ખાખરા એ ગુજરાતી આહારનું એક અભિન્ન અંગ છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તેને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મુખ્યત્વે ઘઉંના લોટમાંથી બનતા ખાખરામાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જે પાચનક્રિયાને સુધારવામાં અને કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેમના માટે ખાખરા એક ઉત્તમ વિકલ્પ છે, કારણ કે તે તેલ વગર શેકીને બનાવવામાં આવે છે અને તેમાં કેલરીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. આ ઉપરાંત, ખાખરા ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે, જેનાથી બિનજરૂરી ખોરાક ખાવાની ઈચ્છા ઓછી થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખાખરા આશીર્વાદ સમાન છે, કારણ કે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ખાખરામાં પ્રોટીન, આયર્ન અને વિટામિન્સ જેવા પોષક તત્વો રહેલા હોય છે, જે શરીરની ઊર્જા ટકાવી રાખવા માટે જરૂરી છે. ખાસ કરીને મેથીના ખાખરા ખાવાથી શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે અને હૃદયનું સ્વાસ્થ્ય જળવાય છે. સવારના નાસ્તામાં કે સાંજના સમયે ચા સાથે ખાખરા લેવા એ જંક ફૂડ કરતાં ઘણો સ્વાસ્થ્યપ્રદ અને સુરક્ષિત વિકલ્પ સાબિત થાય છે.